દોસ્તો, જે લોકો સત્તાના અભિમાનમાં આવી જાય છે ને જેને એવું લાગે છે કે મારી આ સત્તા કાયમી રહેવાની છે, મારી આ ખુરશી કાયમી રહેવાની છે, તેની માટેની આ કહાની છે. બહુ જ જબરજસ્ત કહાની છે, છેલ્લે સુધી સાંભળજો. એ પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો દોસ્તો, આપણે કહાનીની શરૂઆત કરીએ. હવે આ કહાની છે રિટાયર્ડ આઈએએસ ઓફિસરની. જે રિટાયર્ડ આઈએએસ ઓફિસર હોય છે, જે રિટાયરમેન્ટ પછીની તેમની આ પહેલી દિવાળી હોય છે. એટલે તે પોતાના જે પાછલા દિવસો હોય છે, જ્યારે તે નોકરી ઉપર હોય છે, તે દિવસો તે સંભાળીને યાદ કરે છે કે જ્યારે દિવાળી આવતી ત્યારે એક અઠવાડિયા પહેલા જ મહેમાનો આવવા લાગતા ને મહેમાનો તેમને અવનવી ભેટો દેવા લાગતા, ગિફ્ટો દેવા લાગતા. તેમના ઘરનો એક રૂમ તો જે મહેમાનોએ આપેલી ગિફ્ટ હોય તેનાથી જ ભરાઈ જતો. ઘણા લોકોને આ જોઈને ઈર્ષ્યા થતી, પરંતુ આ ગિફ્ટો જે થતી અને એમાંથી ઘણા બધા સૂકા મેવા આવતા. સૂકા મેવા જે બીજા દોસ્તો હોય, મિત્રો હોય, સંબંધીઓ હોય તેને દેતા પણ પોતાની માટે ઘણા બધા વધ્યા રહેતા. આવું તેમને યાદ આવે. જેમાં આ રિટાયરમેન્ટ પછીની આ પહેલી દિવાળી ને હજી સુધી દિવાળીનો દિવસ આવી ગયો, તેમ છતાં પણ કોઈ ગિફ્ટ લઈને પણ ના આવ્યું અને કોઈ મહેમાન પણ ઘરે ના આવ્યું. તેવામાં જ તે બેચેન હતા ને તેમનું મન થોડું ઉદાસ હતું. એટલે તેમને પોતાનું ન્યૂઝપેપર ખોલ્યું અને ન્યૂઝપેપર વાંચતા વાંચતા તેમાં એક કહાની તેમાં વાંચી. તેમણે શરૂઆત કરી વાંચવાની કે એક ગધેડો હતો. ગધેડાની ઉપર ભગવાનની ઘણી બધી મૂર્તિઓ તેમના માલિકે મૂકી દીધી, કારણ કે બીજા કોઈ ગામમાં ભગવાનના મંદિરની ઉપર જીર્ણોદ્ધાર છે ને ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે. એટલે આ ગધેડો તેમની ઉપર ઘણી બધી મૂર્તિઓ લઈને તે મંદિર તરફ જતો હતો. એટલે રસ્તામાં જે પણ ગામ આવતા તેમના બધા લોકો ભેગા થતા અને આ મૂર્તિની પૂજા કરતા અને તેમની ઉપર ફૂલો વરસાવતા. એટલે આ જોઈને ગધેડાને એવું લાગવા લાગ્યું કે આ બધા મારી પૂજા કરે છે, મારી ઉપર ફૂલો ફેંકે છે, મારી ઉપર મારું ફૂલોથી સ્વાગત કરે છે. એટલે ગધેડાને ખુશીનો પાર ન રહ્યો. ગધેડો ઉછળવા લાગ્યો કે તેને એમ થયું કે આ બધું મને જ બધા લોકો પ્રેમ કરે છે, બધા લોકો મારું જ આ રીતે સ્વાગત કરે છે. એટલે ગધેડો જે ગામમાંથી પસાર થતો તે ગામમાં આ રીતનું તેમનું સ્વાગત થતું અને ખૂબ જ લોકો તેમને માન પ્રેમથી બોલાવતા અને તેમની પૂજા અર્ચના કરતા. એટલે ખરેખર તો આ મૂર્તિની પૂજા અર્ચના લોકો કરતા હોય છે, પણ ગધેડાને એવું લાગવા લાગ્યું કે આ બધા મારી પૂજા અર્ચના કરે છે. એટલે જ્યારે આ ગધેડો મંદિરે પહોંચીને આ બધી મૂર્તિ ત્યાં મૂકી દે છે ને તેમનો માલિક વળતી ફેરે તેમની ઉપર શાકભાજીના પોટલા મૂકી દે છે. એટલે ગધેડો જે ગામમાંથી પસાર થતો એટલે ગામના લોકો કોઈ તેની ઉપર ધ્યાન પણ ન દેતું. એટલે ગધેડાને આ જોઈને બહુ જ દુઃખ થયું કે થોડી વાર પહેલા તો લોકો મને પ્રેમ કરતા હતા, ફૂલો વરસાવતા હતા, મારી પૂજા કરતા હતા, તો અત્યારે કેમ કોઈ લોકો મારી સામું પણ નથી જોતા. તેમ વિચારીને તેમણે ભોંકવાનું શરૂ કર્યું, રેકવાનું શરૂ કર્યું. એટલે લોકો હવે આ ત્રાસથી, આ અવાજથી, આ કર્કશતાથી લોકો હવે ગધેડાને મારવા લાગ્યા. એટલે ગધેડાને એનું સમજાણું કે મારો શું વાંક છે. થોડી વાર પહેલા તો લોકો મારી પૂજા કરતા હતા અને હવે લોકો મને મારે છે. એટલે આઈએએસ ઓફિસરને થયું કે મારી જોબ પણ એક ગધેડા જેવી જ થઈ. પહેલા લોકો, હું જ્યાં સુધી પદ ઉપર હતો ત્યાં સુધી લોકો મને નવી નવી ગિફ્ટો આપતા, મારા ઘરે આવતા. તે માન ખરેખર મારું નહીં, પરંતુ મારા જે પદ હતી, મારી ઉપર જે મૂર્તિઓ હતી તેમનું હતું. એટલે આ ગધેડાની કહાની અહીંયા પૂરી થઈ અને આઈએએસ સાહેબને પણ ખબર પડી ગઈ કે ખરેખર આ માન હતું જે મને લોકો ભેટ આપતા હતા, અમારા ઘરે અઠવાડિયા પહેલા લોકો આવી જતા હતા, તે ખરેખર મારું માન નહોતું, પરંતુ મારી પાસે જે ખુરશી હતી, મારી પાસે જે હોદ્દો હતો તેને આ લોકો માન આપી રહ્યા હતા. એટલે જેવી રીતે ગધેડા ઉપર ભગવાનની મૂર્તિઓ હતી ને લોકો તેને પ્રણામ કરતા હતા, તેવી જ રીતે મારી પાસે પણ ભગવાનની મૂર્તિઓ હતી, તેમને લોકો પ્રણામ કરતા હતા, નહીં કે મને. એટલે ઘણી વખત આપણે પોતાના પદની અંદર એટલા બધા અભિમાનમાં આવી જઈએ છીએ, આપણી પાસે જે હોદ્દો હોય તેના માટે આપણે એટલું બધું અભિમાનમાં આવી જઈએ છીએ કે આપણે લોકો સાથે સારા સંબંધો નથી રાખતા. એટલે આવું વિચારીને આઈએએસ સાહેબ હવે દિવાળીનો બપોર પડી ગઈ હતી, એટલે દિવાળીનો પર્વ મનાવવા માટે પોતાની પત્ની પાસે જાય છે. એટલે પોતાની પત્ની પણ હવે તેમને ભાવ નથી દેતી અને પોતાની પત્ની તેમને કહે છે કે હું તમને પહેલેથી કહેતી હતી કે તમે એક ગધેડા જેવું કામ કરી રહ્યા છો. ત્યારે તમે ન માની અને આજે એક ન્યૂઝપેપરની અંદર એક કહાની આવી અને તેમાં વાત આવી કે આ ગધેડા જેવું કામ હતું, તો તે તમે માની ગયા. એટલે દોસ્તો, ઘણી વખત આપણે એવા સારા કહાની ઉપરથી એવું શીખવા મળે છે કે આપણે પદ અને હોદ્દાના અહંકારમાં એટલા બધા આવી જઈએ છીએ કે આપણે સારા સંબંધો કેળવતા નથી. આપણે આપણા પરિવારને પણ ભૂલી જઈએ છીએ. તો એના કરતાં કે આપણે પદ અને પ્રતિષ્ઠાના અહંકારમાં એટલું બધું ન આવવું કે આપણે આપણા પરિવારને પણ ભૂલી જઈએ. જ્યારે સાચો સમય આવશે, જ્યારે રિટાયરમેન્ટ થશે, ત્યારે સૌથી પહેલાં તો આપણો પરિવાર, આપણા સંબંધીઓ જ આપણી પાસે હશે. એટલે તેની સાથે ક્યારેય પણ આપણે અહંકાર ન કરવો જોઈએ. જો દોસ્તો, તમને આ કહાની સારી લાગી હોય, આ કહાની ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ દોસ્તો.